અમારા ઘરે બધા લોઠા ભેગા થઈ જાય ને તો આવો જ હાલ થાય મારો. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. બધાને હેપી રક્ષાબંધન એન્ડ જય આદિવાસી, જય જોહાર. સવારમાં મસ્ત તૈયાર થઈને નાસ્તો કરવા બેસી ગઈ. આજે તો સવારમાં કાંઈ અલગ જ માહોલ હતો. રોડ પરથી એટલી બધી ગાડીઓ જાય, બધા મામાના ત્યાં જતા હશે, અડધા રેલીમાં જતા હશે, અડધા ફરવા જતા હશે, પણ મને કોઈ લઈ જવાવાળું જ નહીં હતું. એટલે મેં બહુ જ ઉદાસ હતી. સાચું કેમ ને, મેં રડતી બી હતી. બતાવું કે જોઈને હસતા નહીં. અત્યારે વિડીયો જોઈને હસવું આવે કે મેં રડતી હતી સવારે. પછી અમારા ત્યાંના લોઠા આવ્યા એટલે બધી ઉદાસી ગાયબ. સાલું બહાર તો કોઈ લઈ નહીં ગયું અને બસ રિક્ષા બી આજે તો જતી બી નહીં જાણે હતી. તો હવે ઘરે જ ફોટા પાડી લઈએ તો આપણે. પછી પાયુનો કોલ આવેલો તો કે ચાલ પાઉંભાજી ખાવા. એને બધું ખબર એમ, મારું મૂડ ક્યારે સારું રહે ક્યારે નહીં. આજે મારું મૂડ ખરાબ હતું ને તેને ખબર હતી એટલે મને પાઉંભાજી ખાવા બોલાવી એણે. પછી ત્યાં એણે મને રાખડી બી બાંધી અને ખૂબ બધા પેંડા બી આવી ગયેલી છે મને. થેન્ક યુ પાયુ. પછી અમે બધાએ પાઉંભાજી ઠૂસી લીધી. સવારે મેં રડતી હતી ને અત્યારે જોઉં ને થોડું. હવે અમે જતા છે વાસ્કુઈ ફ્રૂટ સલાડ પીવા. વાસ્કુઈમાં તો આજે બહુ જ પબ્લિક હતી. ત્યાં જઈને અમે પીધું મસ્ત ઠંડુ ફ્રૂટ સલાડ. પછી પાયુ લોકો મને ઘરે મૂકવા આવ્યા. તો મેં આવી ગઈ છું ઘરે અને મારું મૂડ અત્યારે બહુ જ સારું છે. તો મળીએ કાલે. બાય. કાલે મારી ફ્રેન્ડ્સ આવવાની છે એટલે મસ્ત વ્લોગ બનશે. કાલે તો મજા આવેગા.